છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનની ખરીદ ચોરીને ડામવા માટે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। જેના ભાગરૂપે જિલ્લા ટ્રાફિક પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન સુસ્કાલ ગામ નજીક રોયલ્ટી પાસ વગર રેતીનું વહન કરી રહેલું એક ટ્રેક્ટર ઝડપી પાડી અને ખાણ અને ખનિજ વિભાગને સોંપવામાં આવ્યું હતું। મળતી માહિતી અનુસાર જિલ્લા ટ્રાફિક શાખાની ટીમ ગત રાત્રિના સમયે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન સુસ્કાલ નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલા ટ્રેક્ટર ટ્રોલીની તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન ટ્રોલીમાં રેતી ભરેલી હોવાનું જાણવા મળ્યું હતું। ટ્રેક્ટર ચાલક પાસે રેતીના પરિવહન માટે જરૂરી રોયલ્ટી પાસ અથવા અન્ય માન્ય દસ્તાવેજો ન હોવાથી રેતીનું ગેરકાયદેસર વહન થતું હોવાનું સામે આવ્યું હતું। બાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રેક્ટર ટ્રોલીને કબજે લેવામાં આવી હતી। આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખાણ ખનિજ વિભાગને સોંપાયું હતું। લાંબા સમયથી ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે નદીઓનું કુદરતી સંતુલન ખોરવાઈ રહ્યું છે અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે। ત્યારે તંત્ર દ્વારા અપનાવવામાં આવેલા આ કડક વલણને કારણે ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાવશે અને આગામી સમયમાં આવી કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।